નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કર્મયોગ વિદ્યા સંકુલ અબુકોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજનો આ વિડિયો લેક્ચર ધોરણ 10 માટે ફંક્શનનો છે। તો આપણને ધોરણ 10માં આપણને બોર્ડના પેપરની અંદર વિવિધ પ્રકારના 3 રીતના ફંક્શન પૂછવામાં આવે છે કે પ્રથમ જે 3 ફંક્શન આવે છે એટલે કે જે પહેલા 3 માર્કના જે ફંક્શન આવે છે એ કોઠા સ્વરૂપે આપવામાં આવે છે। પછીના જે ફંક્શન જે આવે છે એટલે કે બીજા જે 3 કે 4 ફંક્શન આપવામાં આવે છે એ સંવાદ તરીકે આપવામાં આવે છે। અને એની પછીના જે ફંક્શન જે છે તો આ ફંક્શન જે છે એ આપણને અડધું વાક્ય આપેલું હોય ને બાકીનો ખાલી જગ્યા આપેલી હોય અને કાઉન્સમાં તમને ફંક્શન આપેલું હોય એ મુજબ આપણે વાક્ય બનાવવાના છે। તો આજનો આ વિડીયો જે છે એ આપણને કોઠા સ્વરૂપે આપેલો છે એટલે કે એ અને બી છે ને મેચ કરો અથવા તો જોડો એવી રીતના આપણને આ ફંક્શન પૂછાવાના છે। તો આપણે જે આપણા ફંક્શન છે એમના વિશે આજે વાત કરવાની છે। તો ફંક્શનનો અર્થ એવો થાય છે કે કાર્ય અથવા તો ક્રિયા એવો થાય છે એટલે કે આપણે ફંક્શનને ઓળખવાના હોય છે। આપણને વાક્ય આપેલા હોય છે એમાંથી આપણે સામે જે બીજો કોઠો આપ્યો છે એમાંથી ફંક્શન ઓળખવાનું કે આ વાક્ય માટે આ ફંક્શન યોગ્ય છે કે નથી। તો યોગ્ય હોય તો એની સામે જોડો એટલે કે જોડકા જોડો એવા સ્વરૂપે આપણને આ ફંક્શન પૂછવામાં આવે છે। તો આજનો આપણો આ જે ફંક્શનનો વિડીયો છે એની શરૂઆત કરીએ। તો આપણી આગળ ઘણા બધા ફંક્શન છે તો એમાંના જે આપણે સૌથી વધારે પૂછાતા હોય એવા ફંક્શન વિશે વાત કરવાની છે। તો આપણો જે પ્રથમ ફંક્શન જે છે આપણો કે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ, ડિસ્ક્રાઇબિંગ કહેતા વર્ણવો, પાસ્ટ ઇવેન્ટ એટલે કે ભૂતકાળની જે ક્રિયાઓ થયેલી છે એનું વર્ણન કરવાનું હોય એટલે કે ભૂતકાળમાં જે આપણી ક્રિયાઓ બની ગઈ છે એ ક્રિયાઓની જ્યારે આપણે વર્ણન કરવાનું હોય અથવા તો આપણને ભૂતકાળનું વાક્ય આપેલું હોય ત્યારે આપણે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ નામનો જે ફંક્શન છે એમનો ઉપયોગ કરવાનો રહેશે। હવે આપણે જોઈએ કે આપણને આ ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ જે છે એ કઈ રીતનો પૂછાય છે। તો આપણને કીધું છે કે ભૂતકાળની ક્રિયા વર્ણવવા એટલે કે આપણી જે ક્રિયાઓ ભૂતકાળમાં થઈ ગયેલી છે એવી ક્રિયાઓ જો આપણે વર્ણવવાની હોય ત્યારે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટનો ઉપયોગ કરવાનો રહેશે। પાસ્ટ કહેતા ભૂત અને ઇવેન્ટ એટલે કે જે આપણે ક્રિયાઓ કરેલી છે એટલે કે જે ભૂતકાળમાં આપણે જે ક્રિયાઓ કરેલી છે એનું વર્ણન જ્યારે કરવાનું હોય છે ત્યારે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ નામનો ફંક્શન આપણે પસંદ કરવાનો રહેશે કે જેનું ગુજરાતી પણ એવું થાય છે કે ભૂતકાળની ક્રિયાઓ વર્ણવવા, ડિસ્ક્રાઇબિંગ કહેતા વર્ણન કરવાનું એટલે કે ભૂતકાળની ક્રિયાઓનું જ્યારે વર્ણન કરવાનું હોય ત્યારે પાસ્ટ ઇવેન્ટ નામનો ફંક્શન આવશે। એમાં શું કીધું કે કઈ રીતનો આપણે એને ઓળખશું, આ ફંક્શનની કઈ રીતની ઓળખાણ થાય છે તો આપણને કીધું છે કે સાદા ભૂતકાળમાં અને સારું ભૂતકાળમાં એ વાક્ય હશે એટલે કે આપણા જે વાક્ય હશે અથવા તો આપણને આવું કાંઈ ફંક્શનનું બ્રેકેટ્સ આપેલું હોય અને એ ને બી ને છે જોડવાનું હોય તો એમાં આપણને આપેલું હોય એક વાક્ય ભૂતકાળમાં એટલે કે સાદા ભૂતકાળમાં અથવા તો સારું ભૂતકાળમાં। હવે સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ડી કે ઈડી વાળું રૂપ અથવા તો ડીડ વાળું ડીડ પ્લસ મૂળ રૂપ હોય આવી રીતનો પણ પૂછી શકે છે। અથવા તો જે સારું ભૂતકાળ છે એમાં વોઝ વેર વત્તા આઈએનજી વાળું એટલે કે સાદા ભૂતકાળ અને સારું ભૂતકાળની અંદર આપણને વાક્ય આપેલા હશે બેમાંથી એક પણ બે આમાંથી એક આપેલું હશે, કાં તો સાદા ભૂતકાળનું વાક્ય હશે ને કાં છે એ સારું ભૂતકાળનું હશે એટલે કે સાદા ભૂતકાળમાં ડી કે ઈડી વાળું હશે અથવા તો જે ડી પ્લસ મૂળ રૂપ હોઈ શકે અને સારું ભૂતકાળની અંદર વોઝ વેર પ્લસ આઈએનજી વાળું રૂપ હશે। એટલે કે આ જે આપણે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટનો ફંક્શન જે છે એ સાદા ભૂતકાળમાં અથવા તો સારું ભૂતકાળની અંદર આ બેમાંથી એકની અંદર પૂછવામાં આવે છે એટલે કે બેમાંથી એકની અંદરનું વાક્ય છે, કાં તો સારું ભૂતકાળનું વાક્ય હશે અથવા તો કાં સાદા ભૂતકાળનું વાક્ય હશે। તો આ બે કાળની અંદરમાંથી એકાદું વાક્ય હોય ત્યારે આપણે સમજવાનું કે એની અંદર ભૂતકાળની કઈ વાતનું વર્ણન છે અથવા તો ક્રિયાપદ ભૂતકાળનું છે, આઈએનજી વાળું વોઝ વેર પ્લસ આઈએનજી વાળું છે તો આવું જોઈ લેવાનું કે નહીં બરાબર છે કે ક્રિયાપદ છે ભૂતકાળનું છે અથવા તો વોઝ વેર વત્તા આઈએનજી વાળું છે એટલે આપણે કયો મુદ્દો પસંદ કરવાનો તો કે ધ પાસ્ટ ઇવેન્ટ આપણો જે ફંક્શન જે છે એ ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ પસંદ કરવાની। પણ ક્યારે
તો કે એ વાક્ય છે એ સાદા ભૂતકાળનું અથવા તો કયા કાળમાં હોવું જોઈએ, ચાલુ ભૂતકાળમાં હોવું જોઈએ. નીચેના ઉદાહરણ મુજબ આપણે જોઈએ તો કે I made a mistake in classroom. જો તો આપણું આખું વાક્ય છે I made a mistake in the classroom. તો આમાં આપણને કેમ ખબર પડે કે આ તે ફંક્શનનો ઉપયોગ કરેલો છે? તો આપણને ઉપર કીધું કે કાં તો સાદા ભૂતકાળમાં છે અને કાં કયા કાળમાં છે, ચાલુ ભૂતકાળમાં. તો જો તો આ વાક્યમાં કાંઈ એવું આપણને ખબર પડે છે કે આ વાક્ય છે આવું છે એમ? તો કે આ ખબર પડી જશે. શેના મુજબથી? તો કે ક્રિયાપદ મુજબથી. ક્રિયાપદ કેવું છે અહીંયા? તો કે મેડ. કેવું છે? મેડ. હવે મેડ છે કેવું રૂપ છે? તો કે ભૂતકાળનું રૂપ છે. આ મેડનું મૂળ રૂપ શું થાય છે? તો કે મેક. મેક એટલે કે બનાવવું અથવા કરવું એવો થાય છે. એટલે કે I made a mistake in the classroom. એટલે કે મેં ક્લાસ અથવા તો વર્ગખંડની અંદર મિસ્ટેક એટલે કે ભૂલ કરી હતી. મેડ આપેલું છે એટલે કે કરવું કે કરી હતી એવા અર્થમાં, એટલે કે ભૂતકાળની, એટલે કે આ સાદા ભૂતકાળનું છે, મેડ છે. કારણ કે અમુક જે મેં તમને આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી એમ કે અમુક જે ભૂતકાળના રૂપ છે એ અનિયમિત હોય છે, એટલે આ મેકનું ભૂતકાળનું રૂપ મેડ છે. તો આપેલું વાક્ય છે એ સાદા ભૂતકાળનું છે. તો આખું વાક્ય જો સાદા ભૂતકાળનું હોય તો આપણે કયો ફંક્શન પસંદ કરવાની વાત છે? તો કે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ નામનો જે ફંક્શન હોય એ પસંદ કરી લેવાનો. પણ જોવાનું કે એમાં ક્રિયાપદ કેવું છે? તો કે ક્રિયાપદ અહીંયા ભૂતકાળનું આપેલું છે. કારણ કે સાદા ભૂતકાળમાં કાં તો ડીકેઈડી વાળું અથવા તો ભૂતકાળનું રૂપ એટલે કે અનિયમિત રૂપ હોય છે. તો અહીંયા અનિયમિત રૂપ છે, મેકનું મેડ થઈ ગયેલું છે. એટલા માટે આપણે આ જે પહેલું વાક્ય છે એ સાદા ભૂતકાળ મુજબનું વાક્ય છે. એટલે આપણે કયો ફંક્શન પસંદ કરીશું? તો કે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. એટલે કે ભૂતકાળની ક્રિયા વર્ણન કરે છે કે I made a mistake in the classroom. મેં વર્ગખંડની અંદર ભૂલ કરી હતી. મેડ આપેલું છે એટલા માટે, એટલે કે ભૂતકાળની વાત થઈ છે. બીજું ઉદાહરણ જોઈએ તો કે he was playing cricket. તેઓ ક્રિકેટ રમી રહ્યા હતા. was આપેલું છે. જો was were પ્લસ ing વાળું રૂપ. ચાલુ ભૂતકાળ શું કહે છે આપણને? તો કે કરતા હોય, પછી was were હોય, ક્રિયાપદનું ing વાળું રૂપ હોય અને અન્ય શબ્દ હોય. ચારે આપણે જે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ નામનું જે ફંક્શન છે એનો ઉપયોગ કરવાનો. એટલે કે ચાલુ ભૂતકાળમાં જ્યારે આપણને વાક્ય આપેલું હોય ત્યારે આપણે આજે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ નામનો ફંક્શન છે એ પસંદ કરવાનો રહેશે. જો તો અહીંયા was were પ્લસ ing વાળું રૂપ આપેલું છે. અહીંયા was આપેલો છે he was playing cricket. એટલે કે he સાથે was પ્લસ ing વાળું રૂપ છે ક્રિયાપદનું. તો કયો કાળ છો? તો કે ચાલુ ભૂતકાળ. તો આપણે આપણો નિયમ શું છે કે સાદા ભૂતકાળમાં તો ચાલુ ભૂતકાળમાં જ્યારે વાક્ય આપેલા હોય ત્યારે કયો ફંક્શન આવશે? તો કે પાસ્ટ ઇવેન્ટ વાળો ફંક્શન આવશે. તો અહીંયા was were અથવા તો ing વાળું રૂપ છે કે નથી? તો કે હા. તો આપણે કયો ફંક્શન પસંદ કરીશું? તો કે ધ પાસ્ટ ઇવેન્ટ વાળો ફંક્શન પસંદ કરીશું. એટલે કે આખો જે ફંક્શન છે એ ફંક્શન શું કહેવા માંગે છે? તો કે કોઈ પણ જે ક્રિયા છે એ કહેવામાં છે તો કે ભૂતકાળની અંદર હશે અથવા તો ચાલુ ભૂતકાળની અંદર હશે. એટલે કે ક્રિયાપદ છે એ કાં તો ભૂતકાળનું અનિયમિત હશે અથવા તો ing વાળું, પણ એની આગળ જે સહાયકારક છે ટુ બી ના એટલે કે was were હશે. એટલે ખાસ યાદ રાખવાનું કે જ્યારે વાક્ય સાદા ભૂતકાળમાં અથવા તો ચાલુ ભૂતકાળની અંદર આપેલું હોય ત્યારે આપણો ફંક્શન જે છે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ પસંદ કરવાનો રહેશે. તો આ એક ફંક્શનની વાત થઈ. હવે તો કે બીજા ફંક્શનની વાત કરીએ તો કે બીજો ફંક્શન છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એક્સપ્રેસિંગ એબિલિટી, એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન અને એક્સપ્રેસિંગ નેસેસિટી. આવા એક જ ફંક્શન છે પણ એની અંદર આ જે વિવિધ પ્રકારના પોસિબિલિટી, એબિલિટી, ઓબ્લિગેશન અને નેસેસિટી આવા એના વિવિધ પ્રકારના પ્રકાર છે કે જેનો અર્થ પોસિબિલિટીનો અર્થ છે શક્યતા થાય છે, એબિલિટીનો અર્થ છે ક્ષમતા થાય છે, ઓબ્લિગેશનનો અર્થ છે એ ફરજ થાય છે અને નેસેસિટીનો અર્થ છે એ જરૂરિયાત એવો થાય છે. એટલે કે આપણને આ ફંક્શન જે છે એમની અંદર આપણને થોડું ગુજરાતી આ જે ફંક્શન અથવા તો એનું વાક્ય જે આપેલું હોય છે એ વાક્ય અથવા તો ફંક્શનનું થોડું ગુજરાતી આવડવું આપણને જરૂરી છે. તો કે પોસિબિલિટી એટલે શું થાય છે? તો કે શક્યતા. પછી એબિલિટી એટલે ક્ષમતા
ઓબ્લિગેશન એટલે કે ફરજ અને નેસેસિટી એટલે જરૂરિયાતનું વર્ણન કરવાનું. એટલે કે શક્યતા હોય, ક્ષમતા હોય, ફરજ હોય કે જરૂરિયાતનું જ્યારે વર્ણન કરવાનું હોય ત્યારે એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એક્સપ્રેસિંગ એબિલિટી, એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન અથવા તો એક્સપ્રેસિંગ નેસેસિટીનો ઉપયોગ કરવાનો રહેશે. ફરી એક વખત પોસિબિલિટી એટલે શક્યતા થાય, પછી એબિલિટી એટલે ક્ષમતા, ઓબ્લિગેશન એટલે ફરજ અને નેસેસિટી એટલે જરૂરિયાત. એટલે કે આ જે છે એ વિવિધ પ્રકારની શક્યતા, ક્ષમતા, ફરજ અથવા તો જરૂરિયાતનું વર્ણન કરવાનું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ કરવાનો રહેશે. એમાં આપણો વાક્ય આપણને આપવામાં આવશે. એમાં સહાયકારક ક્રિયાપદ એટલે કે મોડલ્સ આપેલા છે. હવે મોડલ્સની તો આપણને બધાને ખબર છે કે કયા કયા મોડલ છે. તો કે કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, વુડ આ બધા જે છે એ આપણા શું છે તો કે મોડલ્સ છે. એટલે કે કરતા પછી આપણને મોડલ્સ એટલે કે સહાયકારક ક્રિયાપદ આપેલા હશે. એટલે કે જો સહાયકારક ક્રિયાપદ એટલે કે મોડલ્સ જો આપણને આપેલા હોય ત્યારે કાં તો પોસિબિલિટી, એબિલિટી, ઓબ્લિગેશન અથવા તો નેસેસિટીનો ઉપયોગ કરવાનો રહેશે. એ આપણે વાક્યના આધારે આપણે નક્કી કરવાનું કે પોસિબિલિટી છે, એબિલિટી છે, ઓબ્લિગેશન છે કે નેસેસિટી છે. એટલે કે શક્યતા છે, ક્ષમતા છે, ફરજ છે કે જરૂરિયાત છે, એ વાક્યનું ગુજરાતી કરવી એ મુજબ આપણે લખવાનું રહેશે. પછી તો કે એમાં સહાયકારક ક્રિયાપદમાં કેવા કેવા આવે તો આપણે મેં તમને મોડલ્સની આગળ વાત કરી એમ તો કે કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ આ બધા જે છે એ આપણા સહાયકારક એટલે કે મોડલ્સ છે. તો આવા જે છે એ વાક્યની અંદર આપેલા છે એટલે કે કરતા પછી આપેલા હશે. એટલે આપણે જોવાનું કે આપણને કયા શબ્દ આપેલા છે. એમાં મોટા ભાગે મે કહેતા શક્યતા દર્શાવવાની, પછી કેન તો કે ક્ષમતા અને મસ્ટ એટલે કે ફરજ. આવા શબ્દ જે છે મે, કેન, મસ્ટ આવા મોટા ભાગે શબ્દ આપણને પૂછાય છે. તો કે જ્યારે વાક્યની અંદર મે આપેલો હોય ત્યારે એ મે છે એ શું દર્શાવે છે તો કે શક્યતા દર્શાવે છે. આપણે ઉદાહરણ લઈએ કે મે કમ ઇન સર આવું પૂછીએ છીએ તો એ શક્યતા છે આપણે તો પરવાનગી આપણે લઈએ છીએ કે શું હું અંદર આવી શકું કે નહીં એવી શક્યતા બતાવે. પછી ક્ષમતા એટલે કે આપણામાં રહેલી શક્તિ એટલે કે આપણે જે આપણી અંદર રહેલી ક્ષમતા છે એને કેન વડે આપણે દર્શાવી શકીએ. એટલે કે જો ક્ષમતા આપણે દર્શાવવાની હોય ત્યારે એબિલિટી, જો શક્યતા દર્શાવવાની હોય તો પોસિબિલિટી, અને જો ફરજ દર્શાવવાની હોય તો ઓબ્લિગેશન, અને જરૂરિયાત જો દર્શાવવાની હોય તો નેસેસિટીનો શબ્દનો ઉપયોગ થાય છે. એ રીતનો મસ્ટ એટલે કે આપણી ફરજ જે હોય, આપણે ફરજ જે આવે છે એ ફરજમાંથી જો મસ્ટ તમને ક્યાંય આપેલું હોય તો આપણે એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન અથવા તો ફરજ તમારે દર્શાવેલી હોય, જરૂરિયાત દર્શાવવાની હોય તો નેસેસિટીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે એના વાક્ય જોઈએ તો પહેલું કીધું કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ, હું અંગ્રેજી બોલી શકું છું. બોલી શકવાની શું છે એનામાં તો કે ક્ષમતા છે. શું છે? ક્ષમતા. તો કે કેન શબ્દ છે જો તો અહીંયા આપણે કીધું એમ કે ક્ષમતા દર્શાવવાની હોય ત્યારે કયા શબ્દનો ઉપયોગ થાય છે તો કે કેન શબ્દનો ઉપયોગ થાય છે. તો ક્ષમતા દર્શાવવા માટે આપણે ઉપર કયો શબ્દ દર્શાવી છે તો કે એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટી એટલે શું થાય છે આપણી ક્ષમતા. તો આપણને કાઉન્સમાં શબ્દ આપ્યો હોય કે એક્સપ્રેસિંગ એબિલિટી તો કે ક્ષમતા દર્શાવવા માટે તો કે કેન શબ્દનો ઉપયોગ થાય છે. એટલે કે આપણને આમાંથી કોઈ પણ આપેલું હોય, એક્સપ્રેસિંગ પોસિબિલિટી એટલે કે શક્યતા આપેલી હોય, પછી એબિલિટી એટલે ક્ષમતા આપેલી હોય, ઓબ્લિગેશન એટલે ફરજ આપેલી હોય, અથવા તો નેસેસિટી એટલે કે જરૂરિયાત આપેલી હોય, ચારે જે છે એ આવા ફંક્શનનો ઉપયોગ કરવાનો રહેશે. અને ખાસ એટલે કે આ વાક્યનું જે આપણે વાક્ય આપેલા હોય એનું ગુજરાતી કરતાં થોડું આવડવું આપણને જોઈએ, જેના કારણે આપણને ખબર પડી જાય. મેં આગળ વાત કરી એમ કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ, હું અંગ્રેજી બોલી શકું છું. આ એ બોલવાની એની પાસે શું છે તો કે ક્ષમતા છે. તો ક્ષમતા માટે કયો શબ્દ છે તો કે એબિલિટી. એટલે કે એક્સપ્રેસિંગ એબિલિટી નામનો ફંક્શન આપણે પસંદ કરવાનો રહેશે. પછી કીધું બીજું ઉદાહરણ શું છે તો કે વી મે રિટર્ન લેટ ફ્રોમ ધ પાર્ટી. જો અહીંયા આપેલું છે આપણને મે કહેતા શક્યતા દર્શાવે છે, બરાબર ને, શક્યતા દર્શાવે છે. તો કે વી મે રિટર્ન, અમે પાછા આવશું, લેટ ફ્રોમ ધ પાર્ટી, પાર્ટીમાંથી. અમે એવી શક્યતા જે છે એવી શક્યતા દર્શાવે છે કે પાર્ટી જે છે એમની ત્યાંથી રિટર્ન એટલે કે ફરી વખત પાછા આવતા હોય ત્યારે એને શું થાય છે તો કે લેટ એટલે કે મોડું થશે એવી એને શક્યતા દર્શાવી છે. તો કે મે શબ્દ આપણને આપેલો છે તો મે આપેલો શબ્દ છે તો આપણે શું બતાવી છે એને તો કે એક્સપ્રેસિંગ પોસિબિલિટી.
એટલે કે એની શક્યતા જે છે એ દર્શાવીએ છીએ. તો આવી રીતનું આપણો ફંક્શન છે કે જો પોસિબિલિટી એટલે કે શક્યતા દર્શાવવાની હોય તો એક્સપ્રેસિંગ પોસિબિલિટી બતાવવાની, જો તમારે ક્ષમતા બતાવવાની હોય તો એક્સપ્રેસિંગ એબિલિટી બતાવવાની, જો તમારે ફરજ બતાવવાની તો એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન બતાવવાનું, અને જો તમારે જરૂરિયાત બતાવવાની હોય તો એક્સપ્રેસિંગ નેસેસિટી શબ્દનો ઉપયોગ એટલે કે ફંક્શનનો ઉપયોગ કરવાનો રહેશે. તો ખાસ આમાં ધ્યાન રાખવાનું કે જો આપણને શક્યતા, ક્ષમતા, ફરજ કે જરૂરિયાત આમાંથી જો આપણને કાંઈ એવું લાગે કે મોડલ્સને આપેલા હોય ને એવું કાંઈ બતાવતો હોય કેમ, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, વુડ આવા શબ્દ જો તમને આપેલા હોય ને એવું કાંઈ ફરજ હોય, ક્ષમતા હોય, શક્યતા હોય કે જરૂરિયાત હોય, આવું કોઈ જો આપણને કાંઈ બતાવતા હોય તો આપણે એક્સપ્રેસિંગ પોસિબિલિટી અથવા તો એક્સપ્રેસિંગ એબિલિટી અથવા એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન અથવા તો એક્સપ્રેસિંગ નેસેસિટી શબ્દનો ઉપયોગ કરવાનો એટલે કે એ ફંક્શનનો ઉપયોગ કરવાનો રહેશે. હવે તો જો તો અહીંયા આપણને કેન આપેલું છે અને અહીંયા આપણને મે આપેલું છે. તો મેં વાત કરી એમ કે મોડલ્સ એટલે કે સહાયકારક ક્રિયાપદો જ્યારે આપણને આપેલા હોય ત્યારે આ એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એબિલિટી, ઓબ્લિગેશન અથવા તો નેસેસિટી જે ફંક્શન છે એનો ઉપયોગ કરવાનો રહેશે. તો આ આપણા આ બે ફંક્શનની વાત થઈ. હવે આગળ આપણો જે ત્રીજો ફંક્શન જે છે એમના વિશે આપણે વાત કરવાની છે. તો ત્રીજો ફંક્શન છે આપણો એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર. ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ અને મેનર એટલે કે રીતભાત. હવે કોઈ પણ પ્રકારની ક્રિયાઓ કેટલી વાર થઈ છે અથવા તો એ ક્રિયાઓ કેટલી વખત થઈ છે તો થવાની છે, તો આવું કંઈ પણ વર્ણન કરવાનું હોય તો આપણે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર જે ફંક્શન જે છે એનો ઉપયોગ કરવાનો રહેશે. એટલે કે એમની અંદર પણ અમુક શબ્દ તમને આપેલા હોય છે, એટલે કે ઓલવેઝ છે, નેવર છે, સમટાઈમ્સ છે, યુઝ્યુઅલી છે, જનરલી છે, આવા ઘણા બધા આપણને શબ્દ જે છે એ આપ્યા હોય કે ક્રિયાઓ કેટલી વાર થઈ છે અથવા તો ક્રિયા કેટલી વાર થવાની છે તો થઈ ગયેલી છે, એવું જો આપણે કાંઈ વર્ણવવાનું હોય ત્યારે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર શબ્દ જે ફંક્શન છે એનો ઉપયોગ કરવાનો. એમાં જે શબ્દ આવે છે ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ, યુઝ્યુઅલી, જનરલી આવા ઘણા બધા શબ્દ છે કે જે આપણને કાં તો આવૃત્તિ અથવા તો રીતભાત દર્શાવતા હોય અથવા તો ક્રિયા કેટલી વાર થાય છે અથવા તો ક્રિયા વિશેષણ તરીકે આપણને શબ્દ આપેલા હોય છે ત્યારે આપણે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર જે ફંક્શન છે એનો ઉપયોગ કરવાનો રહેશે. અને જે આપણા ક્રિયા વિશેષણો છે કે જે ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ, યુઝ્યુઅલી, જનરલી, ઓફન આવા જે શબ્દ જે છે આ શબ્દ કાં તો કરતા પછી હોય તરત હોય અથવા તો વાક્યની શરૂઆતમાં જ હોય છે. આ જે ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ, યુઝ્યુઅલી જેવા ક્રિયા વિશેષણો છે કે આપણી ક્રિયા કેટલી વાર થઈ છે એ બતાવે છે, તો એ કાં તો કરતા પછી તરત હોય અથવા તો વાક્યની શરૂઆતમાં એટલે કે વાક્યની શરૂઆતમાં જ એવા શબ્દ આપેલા હોય છે. તો આપણે એનું ઉદાહરણ જોઈએ કે આવા શબ્દ જો આપણને આપેલા હોય, ઓલવેઝ આપેલો હોય, નેવર આપેલો હોય, સમટાઈમ આપેલો હોય, યુઝ્યુઅલી, જનરલી, ઓફન આવા કોઈ પણ આપણને ક્રિયા વિશેષણ આપેલા હોય ત્યારે આપણે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર જે ફંક્શન છે એનો ઉપયોગ કરવાનો રહેશે. તો જોઈએ, she never helped her friends in her school days. તેમની જે શાળાના દિવસો છે અથવા તો નિશાળનો જે સમય છે તેમાં તે તેના મિત્રને અથવા તો તેણીના મિત્રને તે ક્યારેય મદદ કરતી નથી. નેવર આપણને આપેલું છે, જોવો તો નેવર એટલે કે ક્યારેય નહીં. આપણને ઉપર કીધું ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ, યુઝ્યુઅલી, જનરલી આવા શબ્દ આપે છે, તો આમાં આપણને શું આપેલું છે? નેવર શબ્દ આપેલો છે. શું આપેલું છે? નેવર. અને એ ક્યાં છે? તો કે કરતા પછી. જો તો આ શી છે કરતા છે, તો કે હા કરતા પછી શું છે? તો કે નેવર. તો કે એ આપણું ક્રિયા વિશેષણ છે, તો કે નેવર છે. તો આપણે નેવર જ્યારે વાક્યની અંદર આપેલું હોય તો આપણે કયો ફંક્શન પસંદ કરવાનું રહેશે? તો કે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર જે ફંક્શન છે એ પસંદ કરવાનો રહેશે કે તેણી એના શાળાના સમય દરમિયાન તેણીના મિત્રને ક્યારેય મદદ કરતી નથી. એટલે કે ક્રિયા બતાવે છે પણ ક્રિયા કાર્ય નથી કરેલી એને, કે મદદ કરવાની જે ક્રિયા બતાવે છે એ કાર્ય ક્રિયા કરેલી છે નહીં. પછી તો કે બીજું આપણું વાક્ય શું છે? તો કે સમટાઈમ્સ વી પ્રે ટુ ગોડ વેન વી આર ઇન ડિફિકલ્ટી.
જો તો આમાં કયો શબ્દ આપણને આપેલો છે તો કે સમટાઈમ્સ વી પ્રે ટુ ગોડ when we are in difficulty. તો આમાં કયો શબ્દ છે તો કે વાક્યની શરૂઆતમાં તો કયો છે તો કે sometimes, એટલે કે always હોય, never, sometimes, usually, generally, અથવા તો બીજા પણ આવા ઘણા બધા શબ્દ આવી શકે છે. એટલે કે કાં તો જો વાક્યની એટલે કે કરતા પછી તરત હોય અથવા તો વાક્યની શરૂઆતમાં. તો સમટાઈમ્સ ક્યાં છે વાક્યની શરૂઆતમાં, એટલે કે સમટાઈમ્સ એટલે કે ક્યારે વી પ્રે ટુ ગોડ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. શું કામ તો કે when we are in difficulty, જ્યારે આપણે જે અઘરું હોય અથવા તો ખરાબ પરિસ્થિતિની અંદર આપણે ભગવાનને ઘણી વખત આપણે પ્રાર્થના કરતા હોઈએ છીએ, અથવા તો જ્યારે આપણે મુશ્કેલીની અંદર હોઈએ ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. તો આ એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર શું કહે છે તો કે આવૃત્તિ અથવા તો રીતભાત બતાવે છે. એટલે કે કોઈ ક્રિયા કેટલી વાર થઈ છે એવું વર્ણવવાનું જ્યારે હોય છે ત્યારે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર જે ફંક્શન છે એનો ઉપયોગ કરવાનો રહેશે. એમાં ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ, યુઝ્યુઅલી, જનરલી, ઓપન આવા શબ્દો આવે છે. એટલે કે વાક્યની કાં તો એ શરૂઆતમાં હોઈ શકે અથવા તો કરતા પછી તરત જે છે એ શબ્દ હોય છે. તો આપણે જો તો અહીંયા શી પછી નેવર તરત આપેલું છે તો એ આપણું ક્રિયા વિશેષણ છે. તો એમાં ક્રિયા વર્ણવે છે તો ક્રિયા વર્ણવતું જ નથી આમાં કે કેટલી વાર એ ક્રિયા થયેલી છે, અથવા તો સમટાઈમ્સ વાક્યની શરૂઆતમાં છે એટલે કે ક્યારેક ક્યારેક અથવા તો કોઈક સમયે. તો કોઈક સમયે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે જ્યારે ખરાબ પરિસ્થિતિ હોય અથવા તો આપણે જરૂરિયાત જ્યારે હોય છે અથવા તો મુશ્કેલીમાં જ્યારે આપણે મુકાયેલા હોય ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. તો એ અમુક સમયગાળે એવું કીધું છે કે જ્યારે આપણને મુશ્કેલી આવે છે ત્યારે યાદ કરીએ. તો આ ક્રિયા અમુક સમયે થઈ એટલે કે મુશ્કેલી જ્યારે આવે ત્યારે હું શું કરે છે તો કે ભગવાનને પ્રાર્થના કરે છે. તો આવા શબ્દ છે નેવર, ઓલવેઝ, સમટાઈમ્સ, યુઝ્યુઅલી, જનરલી, ઓફન આવા શબ્દ કાં તો કરતા પછી તરત હોય છે અથવા તો વાક્યની શરૂઆતમાં હોય છે ત્યારે આપણે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર ફંક્શન જે છે કે જેનો અર્થ છે એ આવૃત્તિ અથવા તો રીતભાતનું વર્ણન કરવાનું છે એવો ફંક્શન આપણે પસંદ કરવાનો રહેશે. અને પછી તો કે આપણો ચોથો ફંક્શન છે એ એક્સપ્રેસિંગ ઇમોશન. ઇમોશન કહેતા આપણી જે લાગણી જે છે લાગણી વ્યક્ત કરવાની અથવા તો આપણો જે ભાવ જે છે એ વ્યક્ત કરવાનો હોય ત્યારે આપણે એક્સપ્રેસિંગ ઇમોશનની અંદર આપણે ફંક્શન છે પસંદ કરવાનો રહેશે. એમાં આપણને વિવિધ પ્રકારના આપણને ભાવ અથવા તો લાગણી હોય છે. આપણે બહુ રાજી થઈ જાય તો હુર્રા, ને આશ્ચર્યમાં આવી જાય તો ઓ, અને દુઃખમાં હોય તો અલાસ, ને આવા ઘણા બધા શબ્દનો ઉપયોગ કરીએ. અથવા તો કોઈ સારી વસ્તુ ભાળી ગયા હોય તો વોટ અથવા તો હાવ એવા શબ્દનો પણ ઉપયોગ કરીએ છીએ. એટલે કે આપણે જે લાગણી અથવા તો ભાવ જ્યારે વ્યક્ત કરવાનો છે ત્યારે એક્સપ્રેસિંગ ઇમોશન કહેતા લાગણી અથવા તો ભાવ એનું વર્ણન જ્યારે આપણે કરવાનું હોય ત્યારે આપણે આ એક્સપ્રેસિંગ ઇમોશનનો ઉપયોગ કરવાનો રહેશે. એમાં શું કીધું તો કે ઉદ્ગાર શબ્દ હશે તો વાક્ય ઉદ્ગારમાં હશે. આપણું જે ઉદ્ગારવાળું વાક્ય હોય છે એવું વાક્ય છે. પછી તો કે એમાં આપણે ઇમોશન જે છે લાગણી અથવા તો ભાવ એમાં અંગ્રેજીમાં કેવા શબ્દ જે છે એ આવે છે કે એના કારણે આપણે પસંદ કરી શકીએ તો ઓળખી શકીએ કે આપણો એક્સપ્રેસિંગ ઇમોશન વાળો જે ફંક્શન છે એ આવે છે. તો કે ઓ, હુર્રા, અલાસ આવા શબ્દ આવે છે. અને કાં તો વોટ અથવા તો હાવ વાળા ઉદ્ગાર વાક્ય આવે છે. કેવા વાક્ય? ઉદ્ગાર વાળા વાક્ય કહું છું, પ્રશ્નાર્થ વાળા વાક્ય કહેતો નથી. વોટ અથવા તો હાવ વાળા જે ઉદ્ગાર વાક્ય આવે છે. ઘણી વખત એમ કહે છે કે વોટ અ ગ્રેટ આઈડિયા, હાઉ બ્યુટીફુલ ઇટ ઇઝ, આવું આપણે કહીએ છીએ. તો આવા જે વોટ અથવા તો હાવ વાળા ઉદ્ગાર વાક્ય જે હોય છે અથવા તો ઓ, હુર્રા, અલાસ, ઓ ગોડ આવા કોઈ પણ શબ્દ જો આવે છે તો આપણો જે ઇમોશન જે છે એની વ્યક્ત કરે છે તો એનું વર્ણન કરે છે ત્યારે આપણે એક્સપ્રેસિંગ ઇમોશન વાળો જે ફંક્શન છે એની પસંદગી કરવાની રહેશે. તો આપણે એના ઉદાહરણ જોઈએ તો કે ઓ ગોડ, આઈ મિસ્ડ ઇટ અગેન. અરે ભગવાન, મેં એને ફરી વખત મિસ એટલે કે ભૂલી ગયો અથવા તો ચૂકી ગયો એવું કહે છે. તો જો તો અહીંયા કયા શબ્દનો ઉપયોગ કર્યો તો કે ઓ શબ્દનો ઉપયોગ કર્યો ઓ શબ્દનો. તો કે ઓ કહેતા આપણું શું છું? ઇમોશન છું. પછી બીજા વાક્યમાં તો કે વોટ અ પ્લીઝન્ટ સરપ્રાઈઝ ઇટ ઇઝ. અને છેલ્લે જો આપણને શું આપ્યું છે? ઉદ્ગાર આપેલું છે. એટલે કે કેવું સરપ્રાઈઝ આપ્યું છે તે હાલમાં
એટલે કે વોટ જો અહીંયા આપણને પ્રશ્નાર્થ આપેલું છે ન ઉદ્ગાર આપેલું છે, એટલે જ મેં આગળ તમને કીધું કે વોટ અથવા તો હાવ છે એ ઉદ્ગાર વાળા વાક્યની અંદર જે છે એ એક્સપ્રેસિંગ ઇમોશન આવે છે. પ્રશ્નાર્થની વાત નથી કરતો કે વોટ અને હાવ છે પ્રશ્નાર્થમાં હોય ત્યારે નહીં, પણ કેમાં હોવો જોઈએ તો કે ઉદ્ગાર શબ્દ અથવા તો ઉદ્ગારની અંદર જ્યારે વોટ અને હાવ આવે છે ત્યારે એક્સપ્રેસિંગ ઇમોશન નામનો ફંક્શન પસંદ કરવાનો રહેશે. અને ત્રીજું તો કે હાઉ બ્યુટીફુલ ઇટ ઇઝ, કેટલું સુંદર છે, તો કે એમાં વખાણ છે અથવા તો ઉદ્ગાર છે. એટલે માટે આપણે તમને કીધું એમ કે ઓ, હુર્રા, અલાસ અથવા તો વોટ અને હાવ વાળા ઉદ્ગાર વાક્ય જ્યારે હોય ત્યારે આપણે એક્સપ્રેસિંગ ઇમોશનની વાત કરવાની હોય છે. તો આ આપણા ફંક્શન જે છે એ શારની વાત કરી. તો ફરી એક વખત એમાં નજર નાખી દઈએ તો કે જ્યારે પાસ્ટ ઇવેન્ટની વાત કરવાની હોય અથવા તો ફંક્શનની વાત કરવાની હોય ત્યારે વાક્ય સાદા ભૂતકાળમાં અથવા તો ચાલુ ભૂતકાળની અંદર હશે, એટલે કે ભૂતકાળની ક્રિયા વર્ણવવાની હોય ત્યારે તમારે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટનો પસંદગી કરવાની રહેશે. પછી તો કે તમારો જે બીજો ફંક્શન છે તો કે એમાં ક્ષમતા, શક્યતા, ફરજ અથવા તો જરૂરિયાત જ્યારે તમારે બતાવવાની હોય ત્યારે પોસિબિલિટી હોય, ઓબ્લિગેશન હોય, એબિલિટી હોય કે નેસેસિટી હોય એવા ફંક્શનનો ઉપયોગ કરવાનો રહેશે. એની અંદર મોડલ્સ એટલે કે કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ આવા જે મોડલ્સ જે છે એ એક્સપ્રેસિંગ પોસિબિલિટી અથવા તો એબિલિટી અથવા તો ઓબ્લિગેશન અથવા તો નેસેસિટી જે આપણા ફંક્શન છે એમની અંદર સમાવેશ થાય છે. પછી તો કે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર, એટલે કે ક્રિયા કેટલી વાર થઈ છે એવું જો તમારે દર્શાવવાનું હોય ત્યારે આપણે ફ્રીક્વન્સી એન્ડ મેનર ફંક્શન છે એનો ઉપયોગ કરવાનો રહેશે. એમાં ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ, યુઝ્યુઅલી, જનરલી જેવા શબ્દ આવે છે એ ઘણી વખત વાક્યની શરૂઆતમાં પણ હોય છે અથવા તો ઘણી વખત કરતા પછી તરત જ આપેલા હોય છે. અને આપણો ચોથો જે ફંક્શન છે એટલે કે એક્સપ્રેસિંગ ઇમોશન, કે જે આપણી લાગણી વ્યક્ત કરવાની છે, ઓ, અલાસ, હુર્રા, પછી હાવ અને વોટ વાળા જે ઉદ્ગાર વાક્ય છે જ્યારે આવું આપણને દર્શાવેલું હોય ત્યારે આપણે એક્સપ્રેસિંગ ઇમોશનનો ઉપયોગ કરવાનો રહેશે. હવે જે આપણા બાકીના જે ફંક્શન છે એ આગળના વિડીયોની અંદર વાત કરીશું. નમસ્કાર.